નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે તમારી પાસે મોટા મોટા સપના હોય પણ જ્યારે કામ કરવાનો સમય આવે ત્યારે તમે બસ ટાળી દો? હા, તો આજે આપણે એક જોરદાર સમુરાઈ પાઠ શીખવાના છીએ જે આ આદતને તોડવામાં ખરેખર મદદ કરી શકે છે. ચાલો આ સમજવા માટે એક વાર્તાથી શરૂઆત કરીએ. યુકી નામના એક યુવાન સમુરાઈની. અને સાંભળજો, આ વાર્તા કદાચ તમને થોડી જાણીતી લાગશે. તો આ યુકી છે ને, એના સપના નાના મોટા નહોતા. એને દુનિયાનો સૌથી મહાન યોદ્ધા બનવું હતું. એ કલાકોના કલાકો બસ એની જીતની કલ્પનામાં જ વિતાવતો. એને લાગતું કે બસ આ જુસ્સો જ એને ટોચ પર પહોંચાડી દેશે. પણ અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે. જ્યારે ખરેખર તાલીમ કરવાનો, પરસેવો પાડવાનો સમય આવતો, ત્યારે યુકી પાસે બહાનાનો ભંડાર તૈયાર રહેતો. અરે, આજે હવામાન ઠીક નથી, ના આજે તબિયત થોડી નરમ લાગે છે, અથવા તો સૌથી ક્લાસિક બહાનું, ના હજી થોડું વધારે પ્લાનિંગ કરવું પડશે. અને આમ ને આમ વર્ષો વીતી ગયા. યુકીના સપના મોટા થતા ગયા, પણ એની તલવારબાજી એ તો ત્યાંની ત્યાં જ રહી. બીજી બાજુ જે યોદ્ધાઓ રોજ થોડી થોડી તાલીમ કરતા હતા, એ લોકો એનાથી ક્યાંય આગળ નીકળી ગયા. અને પછી એક દિવસ યુકીને એક કડવું સત્ય સમજાયું. એના સપના એને ઉપર નહોતા લઈ જઈ રહ્યા, એ તો એને નબળો બનાવી રહ્યા હતા. એની મહત્વાકાંક્ષા એક્શન વગર એક જાળ બની ગઈ હતી. અને અંતે એની પાસે શું વધ્યું? બસ નિરાશા અને પછતાવો. તો સવાલ એ છે કે યુકી સાથે આવું કેમ થયું? એવું તો શું ખોટું થયું? અને સાચું કહું ને તો આવું આપણામાંથી ઘણા લોકો સાથે કેમ થાય છે? આપણે કંઈક કરવા માંગીએ છીએ પણ કરી નથી શકતા. આ ગેપમાં આપણે કેમ ફસાઈ જઈએ છીએ? જવાબ છે પ્રેરણા, એટલે કે મોટિવેશન વિશેની એક બહુ જ મોટી ગેરસમજમાં. ચાલો આને થોડું સમજીએ. આપણું મગજ છે ને, એ બહુ હોશિયાર છે. જ્યારે આપણે કોઈ કામનું પ્લાનિંગ કરીએ છીએ ત્યારે મગજને એવું લાગે છે કે આપણે કંઈક કામ કરી લીધું છે. એ આપણને એક પ્રકારનું રિવોર્ડ આપે છે. એટલે પ્લાનિંગ કરવું સારું લાગે છે, જ્યારે અસલી કામ કરવું અઘરું. યુકી સાથે પણ આ જ થયું. તલવારબાજીની તકલીફ સહન કરવા કરતાં જીતવાના સપના જોવામાં એને વધુ મજા આવતી હતી. તો આપણે શું માનીએ છીએ કે પહેલાં મોટિવેશન આવશે, પછી આપણે કામ કરીશું. પણ સમુરાઈનો સત્ય કંઈક અલગ જ હતો. એ લોકો જાણતા હતા કે આખું સમીકરણ ઉલટું છે. પહેલાં એક્શન લો અને પછી મોટિવેશન આપોઆપ આવશે. એક્શનથી ગતિ બને છે અને એ ગતિ જ આપણને આગળ ધપાવે છે. જાપાનના મહાન તલવારબાજ મિયામોટો મુસાશી આ વાત બરાબર સમજતા હતા. એમણે ક્યારેય મૂળ આવવાની રાહ ન જોઈ. બસ દરરોજ નાની નાની પ્રેક્ટિસ કરતા રહ્યા અને એ જ નાની નાની ક્રિયાઓએ એમને એક લિજેન્ડ બનાવી દીધા. સારું, તો હવે પ્રોબ્લેમ તો સમજાઈ ગયો, પણ સોલ્યુશન શું છે? ચાલો હવે એ ફિલસૂફીની વાત કરીએ જે સમુરાઈ અપનાવતા હતા. એક એવી રીત જે નાનામાં નાના પગલાંથી શરૂઆત કરે છે. આ પાવરફુલ કોન્સેપ્ટનું નામ છે કાઇઝેન નોમી. આનો સીધો સાધો મતલબ છે કે પર્વત ચડવા માટે એની ટોચ સામે જોયા ન કરો. બસ તમારું આગલું પગલું ક્યાં મૂકવું છે એના પર ધ્યાન આપો. મોટા લક્ષ્યો આપણને ઘણીવાર ડરાવી દે છે, સાચું ને? પણ નાના નાના સતત પગલાં જ ખરી તાકાત બનાવે છે. આને એક ઉદાહરણથી સમજીએ. એક વિદ્યાર્થી છે. એને ટ્રેનિંગ કરવાની આળસ આવે છે. તો એ શું કરે છે? આખી ટ્રેનિંગ કરવાને બદલે બસ તલવારની એક જ મુદ્રાનો અભ્યાસ કરે છે. એના મિત્રો એની મજાક ઉડાવે છે કે બસ આટલું જ, પણ એ રોજ ચાલુ રાખે છે. અને ધીમે ધીમે એનો પાયો એટલો મજબૂત બની જાય છે કે એ નિપુણતા મેળવી લે છે, જ્યારે બીજા લોકો હજી યોજના જ બનાવતા રહી જાય છે. આના માટે એક ખાસ પ્રકારની માનસિકતા જોઈએ, અને એ છે તમારી લાગણીઓ કરતાં તમારી પ્રતિબદ્ધતાને, તમારા કમિટમેન્ટને વધારે મહત્વ આપવું. મહાન શિક્ષક યજ્ઞમુનિ નોરી કહેતા કે જે તલવાર સાચા સમયની રાહ જુએ છે તે ક્યારેય મ્યાનમાંથી બહાર નથી આવતી. મતલબ કે યોગ્ય ક્ષણ કે પરફેક્ટ કન્ડિશન જેવું કંઈ હોતું જ નથી. એની રાહ જોવી એટલે એવી ટ્રેનની રાહ જોવી જે ક્યારેય આવવાની જ નથી. ખરી તાકાત એ નથી કે જ્યારે બધું બરાબર હોય ત્યારે કામ કરવું. અરે, એ તો કોઈ પણ કરી શકે. ખરી તાકાત તો ત્યારે છે જ્યારે કંઈ પણ બરાબર ન હોય છતાં પણ તમે કામ કરો. જ્યારે થાક લાગ્યો હોય, મૂડ ન હોય તો પણ આગળ વધવું. એ જ સાચી શિસ્ત છે. એક સમુરાઈ કહેવત છે જે આ વાતનો આખો સાર કહી દે છે. હું મારી લાગણીઓથી નથી ચાલતો,
હું મારી પ્રતિબદ્ધતાઓથી ચાલું છું. જુઓ, ફિલિંગ્સ તો આવતી જતી રહેશે. આજે સારું લાગશે, કાલે નહીં. પણ જે ટકી રહે છે તે છે તમારી આદતો અને તમારા કમિટમેન્ટ્સ. તો ચાલો, અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એ બધાને ભેગા કરીને મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખીએ. પહેલું, પ્રેક્ટિસ વગરની તૈયારી એટલે કામ ટાળવાનો એક રસ્તો. બીજું, કામ કર્યા વગર ખાલી વાતો કરવાથી એવો ભ્રમ થાય છે કે આપણે આગળ વધી રહ્યા છીએ, પણ હકીકતમાં એવું નથી. ત્રીજું, મોટિવેશનની રાહ જોવી એટલે આપણું નિયંત્રણ આપણી લાગણીઓના હાથમાં આપી દેવું. અને સૌથી અગત્યનું, નાની નાની પણ રોજની ક્રિયાઓ જ સફળતાનો પાયો બનાવે છે. તો અંતે આખી વાત આના પર આવે છે. સાચી તાકાત એ કહેવામાં છે કે મને મન હોય કે ન હોય, આ કામ હું કરીશ. અને આ જ વિચાર, આ જ નાનકડો બદલાવ છે જે એક સપના જોનાર અને એક સિદ્ધિ મેળવનાર વચ્ચેનો તફાવત નક્કી કરે છે. તો પર્વત એક સમયે એક પગલું ભરીને જ ચડાય છે. મોટી મોટી યોજનાઓ વિશે વિચારવાનું બાજુ પર મૂકો. બસ એટલું વિચારો, આજે તમે લઈ શકો એવું સૌથી નાનું પહેલું પગલું કયું હશે?